નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રેબડાના અમિત ખૂંટ કેસે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે। પરંતુ આ કેસને લઈને હવે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે અમિત ખૂંટ કેસમાં સગીરાએ કોર્ટમાં જજની સામે જે નિવેદન આપ્યું હતું તેને તો રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવી નાખ્યો છે। અને હવે સગીરાની જે વકીલ છે તેમને તો મીડિયા સમક્ષ અનેક એવી ચોંકાવનારી વિગતો આપી દીધી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે એડવોકેટ દ્વારા સગીરા અને તેમના પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। અને આ ધમકીઓ જયરાજસિંહ અને તેમના માણસો દ્વારા આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જી હા, એડવોકેટ ભૂમિકા પટેલે એક મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સગીરા ગોંડલથી 200 કિલોમીટર દૂર રહે છે, છતાં પણ તેને અને તેના પરિવારને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। જયરાજસિંહ અને તેમના માણસોએ સગીરાને ધમકીઓ આપી છે કે અમે જે કહીશું તે જ તમારે કરવાનું છે। તો આની ઉપરાંત જયરાજસિંહે સગીરાને પોતાનો વકીલ તરીકે પોતે જ નક્કી કરેલા વકીલની નિમણૂક કરવાનું પણ દબાણ કર્યું હતું। સગીરાના પરિવારજનોને પૈસાની લાલચ પણ આપવામાં આવી હતી અને જયરાજસિંહ અને તેમના માણસો સગીરાના ઘરે પણ ગયા હતા। તમને જણાવી દઈએ કે આના અગાઉ પણ મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવ્યા હતા કે સગીરાએ આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના સાગરીતો દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ લેવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી કરીને એની કથિત સુસાઇડ નોટમાં પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ દ્વારા સગીરા મારફતે પોતાને ફસાવીને બદનામ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો। જોકે આ સુસાઇડ નોટ સામે આવતા જ અનિરુદ્ધસિંહે વિડીયો જાહેર કરીને સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ હવે તો આ કેસમાં અત્યંત ફફડાટ મચાવે તેવો વળાંક આવ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં હજી તો કેવા પ્રકારના ખુલાસા થવાના છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।